જગતમાં કોઈ દોષ કે દુશ્મન હોતા નથી. તમારું વર્તન અને તમારી જીવન દોષ અને દુશ્મન બનાવવા માટે જવાબદાર છે. સુપ્રભાતમ. ડાયરેક્ટર શ્રી, વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે એમ કરી વિનાશના સમયે બુદ્ધિ અવળી થઈ જાય છે. જીવનની એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉપાય ગીતાજીમાં ન હોય. તો ગીતાજીનો શ્લોક લઈને આવશે ઉર્વશીબેન. ઉપસ્થિત ડાયરેક્ટર મેડમ, સ્ટાફગણ તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે મારો વિષય છે ગીતાજીના શ્લોક. અવ્ય અક્રોધ અયમ ચિંતન્યો અવ્ય વિક્રાયો અયમ ન્યુજતે તસ્માદેવ વિધિવેતનમ નાનું ચોચિતમ મહર્ષિ. અર્થાત આ આત્મા અવ્યક્ત, અચિત્ય અને અવિકારી કહેવાય છે. તેથી હે અર્જુન, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ઉચિત નથી. શ્લોક 26. અર્ધચૈનમ નિતજાત્યમ નિત્યવા મુચતે ભૂતમ. અર્થાપી ત્વમ મહામાઓ નેવમ ચોજિત મહર્ષિ. અર્થાત અન્ય, જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાભાવો, આવી રીતે શોક કરવો તારે માટે યોગ્ય નથી. ચાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુશ ચ તસ્માદ પરિહારો અર્થા ન તેમ ચોજિત મહર્ષિ. અર્થાત કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનું જન્મ નિશ્ચિત છે. તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી.